ગઈશ તો સવારમાં ભાખરી ભાઈ જુઓ, તળેલી ભાખરી, ગરમા ગરમ ચાય અને ફ્રૂટ. જય યોગેશ્વર. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. જય શ્રી કૃષ્ણ. જય જય સ્વામિનારાયણ. સ્વામી. નાસ્તો કરી લીધો? બાકી. ચાલો નાસ્તો કરી લઈએ. હાલો. પેલા હેતાંશજી જાગ્યો નથી? હેતાંશ સ્કૂલે હેતાંશભાઈ સ્કૂલે ગયા હોય. હેતાંશનો આજે પહેલો દિવસ હોય ભાઈ. ઉઠી ગયો તો કે ઉઠી જ જાય તો કોઈ દી નથી રોયો સ્કૂલે જવામાં. એમ ને તો વાંધો નહીં ભાઈ. સ્કૂલે અખંડ મોજ કરે છે, શેરીમાં તો અખંડ મોજ કરે છે, સ્કૂલે એના મિત્રો સાથે મોજ કરે છે ભાઈ ભાઈ. કોઈ દી રોતો જ નથી. ગાઈસ તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે, ભાખરી અને ગરમા ગરમ ચાય. તો નાસ્તો કરી લઈએ. અને પિનલે જો ભાખરી અને કેળા લીધા છે ભાઈ, ચાય નથી લીધી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રોમ સુરત. ભાઈ હેતાંશભાઈનો છે ને આજે સ્કૂલમાં ફર્સ્ટ ડે છે વેકેશન પછી. ભાઈ જે બાળકોને છે ને વેકેશન પછીનો ફર્સ્ટ ડે હોય ને એ બધાને હેપી ફર્સ્ટ ડે, બરાબર. અમે તો નાના હતા ને ત્યારે વેકેશન પછી સ્કૂલે જતા ને તો પહેલા જ દિવસે ક્લાસમાં છે ને મેડમ બધાને ઊભા કરતા ને પૂછતા ભાઈ તમે વેકેશનમાં શું કર્યું. એટલે આજે હેતાંશભાઈને છે ને કદાચ પૂછશે, જો એ સિસ્ટમ ચાલુ હશે ને તો ચાલુ જ હોય હજી. ચાલુ જ હોય. બધા છોકરાને પૂછે તમે કેવી મજા કરી. હા, અમને તો બધાને છે ને વારા ફરતી ઊભા કરતા અને પૂછતા ભાઈ હું કર્યું. ભાઈ કોઈ કહેતો અમે મામાના ઘરે ગયા, કોઈ કહેતો અમે ગામ દેહમાં ગયા. એટલે છે ને હેતાંશભાઈને પૂછશે અને જ્યારે રિટર્ન આવશે ને ત્યારે એને આપણે પૂછ્યું ભાઈ કે તને પૂછ્યું તું કે નહીં. ગઈસ તો फिर से गड्ढे की सवारी निकल चुकी है रास्ते पे. देखो अभी हम खाते पे जा रहे हैं. જેટલો પણ માલ રેડી થયો છે ને કુર્તીમાં અને ફિટિંગનો જે પણ માલ રેડી હોય છે ને બધો લઈને અત્યારે આવવાનો છે. કેમ કે છે ને દિવાળી પછી પહેલી વખત ફેક્ટરી ઉપર જઈએ છીએ અને ગાડી છે ને પહેલી વખત વોશ કરાવીને પહેલી વખત આપણે ચલાવીએ છીએ. એટલે છે ને ગાડી મસ્ત સાફ સુથરી લાગે છે. ગઈસ તો આવી રીતે જો એક એક પીસ છે ને કુર્તીમાં ખાટલી વર્ક થાય પછી તમારા હાથમાં આવે. જો અત્યારે ખાટલી વર્કનું કામ ચાલુ છે, જોઈ લો. સ્પીડ બહુ જો કેવો મસ્ત એક એક સિંગલ કુર્તી ચડાવે. આમ જોઈ લે પણ ઘણો બધો માલ જો રેડી થઈ ગયો છે. હવે છે ને ફટાફટ શોપ ઉપર પહોંચાડવાનો છે. ઘણા ટાઈમથી આવ્યા નહોતા ને ત્યાં બધો માલ અહીં ગોઠવી દીધો છે. પછી આ પોટલા ઓપન કરવાના બાકી છે. હેતાંશભાઈ જો અત્યારે જલેબી ટ્રાય કરે છે. કેમ છે? હારી ટેસ્ટ કરવા માંડો, મોટો થઈ જાય. ટેસ્ટ કરવા માંડો ભાઈ. એ રબડી હોય, જલેબી રબડી હોય ભાઈ. જો નીચે પડી જાય છે. અત્યારે મહેમાન આવી જાય છે ભાઈ. અત્યારે છે ને એક લાડવામાં આવ્યા છે અને બધું ટેસ્ટિંગ ચાલુ છે એ બધી આઈટમો. હેતાંશભાઈ છે ને જલેબી ટ્રાય કરવા માંડ્યા છે. જો જો ભાઈ આ કપલમાં છે ને હિંચકા ખાઈ છે. જો ભાઈ હું હંપીને રહેવાનું હોય. જો આવી રીતે હા, બધાય છોકરાને બેસવા દેવાના છે. હા બધાને. હવે તો ઘડીક બેહવા દે. હા ભાઈ ડબલ થઈ જાવ ન કરે એવું લાગે. હા, પછી બીજી વાર બેહજો. હેતાંશભાઈ જો પાછો તમને બેહવા દે અહીં. હો? હાલો સિવાય હાલો ઘડી ગો વારા ભરતી વારો. અરે વાહ વાહ. ચાલો અહીં બેહી જાઓ. જો ભાઈને ભાઈ સબસ્ક્રાઇબર મળી ગયા છે ને ફોટોશૂટ શરૂ છે ત્યાં બધા ભાઈ વારા ફરતી ફોટોશૂટ કરાવે છે. ગાઈસ તો 10K નું સેલિબ્રેશન ભાઈ. જનકભાઈને છે ને 10,000 YouTube માં સબસ્ક્રાઇબર થઈ ગયા. જનકભાઈને તમે છે ને 10K પૂરા થયા એટલા જલ્દી ફટાફટ અને તમારા બધાના સપોર્ટ થી તમે બહુ હેલ્પ કરી છે. આવીને આવી તમે જનકભાઈને હેલ્પ કરતા રહેજો કે આ 10 છે ને એની પાછળ Zero લાગી જાય. Zero લાગી જાય. ફરીવાર આપણે પાછું કે Right. કટિંગ કરીને બધા ફેમિલીને ભેગા કરીને સેલિબ્રેશન કરશું. સરસ, ખૂબ સરસ. ખૂબ ધન્યવાદ કે તમે બધા લોકોએ જનકભાઈને ફૂલ Support સપોર્ટ કર્યો. અને આપતા રહેજો. થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન જનકભાઈ. સરસ સરસ. ગુડ. તમારા બધાના આશીર્વાદ રહે એવી આશા છે મને. આ એવી આશા સાથે તો મોઢું મીઠું કરી લો. આ તો જનકભાઈ આખી કેક ખવડાવી દેવાની છે. એમ ને? એના 10K ની તો હા, બે કેક બે ખાય. જ કાકુને ખવડાવી. એક તો સ્પેશિયલ YouTube ની કેક છે. જો ભાઈ YouTube અરે હાલ. છે. જોરદાર મસ્ત કેક છે. જો ભાઈ જનકભાઈ નું મોઢું જો ભાઈ ખુશાલ ભાઈ અને એના મમ્મી પપ્પાનું એનથી ડબલ ખુશાલ. મારી લાડલો. અરે વાહ મજા આવી ગઈ લાડુ ને. લાડુ આવી ગઈ છે. લાડુ જો આ લાડુ ક્યાં હોય કેક ક્યાં હોય. કે કેક Birthday to you. કીધું? હમણાં તો ભાઈ બર્થડે આવવાનો છે. ભાઈ મમ્મા ખાઈ ખાવું છે.
હેતેશભાઈ કેક લઈ લીધી છે. ઓહો બાપ રે, મોઢું ફાડે. ઓહો કેટલી કેક ભાવતી હશે. બધું એને ભાવે છે. એન મમ્મી ખાવામાં હાડું રીતે પણ આ હસોડી નહીં છે, મને એવું લાગે છે. કા સપના? એન મમ્મી ના ભાવે, નાનો ભાવે, ની તો ખાવામાં આ ભાવે ને આને બધુંય ભાવે છે. એટલે કાન જે દે ઈ બધુંય ભાવે. એ જો હજી ખાવી છે જો. એ લઈ લ્યો લાડો ને વચ્ચે લઈ લ્યો. હા બસ તું તેડી લે. રેડી ભાઈ, વાહ ભાઈ વાહ. લાડો ને છે ને ધ્યાન કેક ઉપર જ છે. તો મસ્ત મજાનું આઈસ્ક્રીમ આવી ગયો છે ભાઈ. હેતાંશભાઈ લઈને આવ્યા છે ભાઈ. છે ને ફટાફટ આવી રીતે શું કે આઈસ્ક્રીમ દેવા મળ્યો એટલે મસ્ત મજાનું આઈસ્ક્રીમ આવી ગયું છે ગાઈસ. તો ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ ભાઈ. ગાઈસ તો મસ્ત સેલિબ્રેશન કર્યું. હું જો બીના મમતામાં છે એમ કીધું કે આપણે જાવું છે તો ભરત માતા દોડીને ઊભા થઈને ઊભા છે. મમતામાં બેઠા રહી. મમતામાં જે રોકાવા આવ્યા છે કેમ મળવા આવી છે, હમણાં આરામ કરવા આવી બોલો કાકી તમને ખબર હતી મળવા આવે છે. બારોબાર આવે અચાનક જ ગમે ત્યારે આવી જાય. હે ભરત માતા પૂછો હું કામ મળે? પુણ્યમ હતી ને કાલે પુણ્યમનો ઉપવાસ જ્ઞાન જે હોય હા અને બે મોટા બેન પામણા કરવા. આરામ બે ત્રણ દિવસ રોકાવાનું હા. વધારે હોય સુરતમાં એને એને ખબર છે મોટા બેન ત્યાં હારું હારું ખાવાનું ને બધું મળશે, મસ્ત પ્રોગ્રામ કરવા મળશે. ગેસ્ટ્રો થઈ ગયો શું હારું હારું ખાય. એવું થયું છે તો ઠેલા લઈને પાછા વહી જાય. લાડુ ને મજા આવી ગઈ જો. બધાને છે ને દેશમાંથી આવ્યા ને પછી કોઈ મજા જ નથી આવતી. આજ મને કેટલા લોકોએ પૂછ્યું કેટલાય દેશમાં જમવાનું કેટલું જાણ કારણે બધા એમ કે દેશમાં તમે પણ બહુ મજા કરી. દેશમાં થઈ આવ્યા બહુ દેશમાં મજા કરી. બધા નકરા ઘણા. જેટલા મળે ને એટલા બધા. મને એમ જો આજ કેટલા લોકોએ પૂછ્યું છે. કેટલા લોકોએ આજ મમ્મી બોલે और गए ने की तो मम्मी के बहुत हम जलसा के હા, જેટલાને બધા એમ. જલસા તો બહુ કર્યા પણ બધા વિડીયોમાં બતાવ્યા નથી અડધા તો કેમ હા, અડધા તો બતાવાય નથી. ગનેરીને હું તાતો. અરે ભાઈ મજા આવી. ગનેરીનું રમકડું મસ્ત મજાનું બહુ ગમે છે ક્યારની પછી એમ ને? ગમે છે હા. લઈ જા કરે જા. વાસણ ઉટકવાય ડૂસો. અરે પણ કેટલો મસ્ત મજા આવે છે. સપના વાસણ ઉટકવાય ડૂસો લેતી જા. આ ડૂસો તો સુરેખા બેન આપી દે કે વો કોણ લાય કે સપના એસા ડૂચા લાય. कहाँ से लाई? ચાલો લઈ જવાનું તું લેતી આય એટલે કહું છું. આણું વળી ના તમે લેતી જાતો બધા જેઠાણી એ હું આણું વાળી નહીં હતી તો ભાષણ ઉઠકવાની ખાટલી શીખે લાવી કાઢી. મને કાઢી અને ભાઈ એમ કીધું તું પેલા આપણે છે ને ઓલી જૂની ખાટલી હતી, ઓલી દોરી ભરેલી દોરી ખાટલી વાળી, હોય ને હા. એવી ખાટલી હતી. દેશી હા દેશી ખાટલી હતી. તો મને કાઢી ભાઈ કહે કે તું કરિયાવરમાં કાંઈ નહીં લાવતી, ખાલી ખાટલી ખાટલી લાવજો ભાઈ, ખાટલી. પણ મારે જેમ હું અહીંયા રહી મમતા માસી તે મને ખબર હતી ઘરમાં કેટલા વાસણની હું કઈ જરૂર પડે છે. બધું ઘણી વસ્તુ એવું વોશિંગ મશીન હતું, ઢોકળિયું હતું, કુકર હતા, કેટલા વાસણ. પછી હું પાછું ચિંતનભાઈ છે ને ખાનાવાળી ડીશનો બહુ શોખ હતો કે ખાનાવાળી ડીશ ને મોટી ડીશ. તો હું પાછી આણું વળીને આવી ને તો મેં કેટલું પાછું છે ને 25,000 થી 26,000 નું વાસણ લીધું હતું. એ ઢોસા લોટી વાસણની ખાટલી બાટલી બધું મેં લીધું હતું. કા જેટલું ઘટતું હતું ને એટલું બધું બસ લેતી એવી હતી. અને રીઝો મોઢામાં નાખે છે કાટો કાટો કાટો. કે જો 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 યાર ની ડુસો કરે છે એ રોવા મળશે. નથી રોતી. એ જેવી નથી કઈ ગરમ શું તો એ તાજ ને આપ્યું છે એને ખબર છે હા એડવા તો આવતો જ નહીં, સસ્તો પડતો જ નહીં. એક ટીચર મને ના ટચ કરે એ તાજ તમે પછી રોવા મળો ને એટલે નકર એ તો તમને ટચ કરે જ. હા ગાઈસ તો 11:30 વાગી જાય છે ને મસ્ત સેલિબ્રેશન કરીને ભાઈ જનકને છે ને 10,000 સબસ્ક્રાઇબર પૂરા થયા યુટ્યુબમાં. અને મસ્ત ભાઈ સેલિબ્રેશન કર્યું, કેક કટિંગ કરી, આઈસ્ક્રીમ ખાધું અને મસ્ત ભાઈ કલાક સુધી એન્જોય કર્યું. પછી આવી ગયા ને હેતાંશભાઈ જો સ્કૂલેથી. હેતાંશભાઈ આજનો પહેલો દિવસ કેવો રહ્યો સ્કૂલનો? મજા આવી ગઈ ભાઈ. હું તને મેડમે કઈ પૂછ્યું, શિક્ષકે કઈ પૂછ્યું? હું પૂછ્યું? હું વાત છે હેતાંશ, હું નાનો હતો ને ત્યારે અમને સેમ એ જ સવાલ પૂછતા હો ભાઈ ક્યાં ફરવા ગયા હતા વેકેશનમાં ઈ. તો તે હું કીધું? સિંહ જોવા. ખાલી બીજું? એવું જ કીધું કે સિંહ જોવા. હા પછી મેં કીધું તો ઈ કે પછી મને છે ને ઈ કે ગામનું નામ નહોતું આવડતું ઈ કે એમ ઈ ગામનું નામ ભૂલાઈ ગયું લ્યો. કે એમ
મેં તો એમ કહી દેવાય ને મમ્મી મામા ને ગામ મેં હા. એમ આમ. મેં નાવા જાઉં છું પછી સ્કેટિંગ નું બહુ મસ્ત એને વાત કરી હતી કે સ્કેટિંગ બહુ ગેમ તેને સ્કેટિંગ પૂરા થયા ત્યારે રોલ નંબર પૂછ્યો મારો પછી નામ પૂછ્યું પછી ક્લાસ પૂછ્યો પછી નામ લખ્યું પછી હવે બેટ જો હું માર ચંબલ કરીને એ એક્ઝામ હતી તે વિશ્વ ગયો તે એને પૂછ્યું હતું એટલે એને સ્કેટિંગનો બેચ મળ્યો મેં એને પૂછ્યું કે આવું કેમ થયું એમ પૂછ્યું કે તને બેચ મળે છે તે બેચ મળે છે હવે બોલો જો બેચ મળશે સ્કેટિંગ નો બેન્ચ વાળું જે બેચ મળે એમાં થમુક ભૂલાઈ જાય ને એવું થાય ને ખોવાઈ જાય થમુક ઓલું થાય એમ કરતા એને સારું મળે તો પણ આપણે એક કામ બધે હા એ બે ડેલી પહેરાવીને હા, મોકલાવાય daily પહેરાવીને મોકલવા પાસે જરી કે આમ તેમ નો હાલે જીદી એમ ન કહેવાય કે ભાઈ હું દીવ ગયો તો દેતડ ગયો તો ધજડી ગયો તો કેટલાય ગામ લીધા છે ને મેં ખાલી એટલું પૂછ્યું ને મેં ખાલી એમ કહી દીધું ને કે સિંહ જોઈ ગયા તા એટલે એ કે પછી કે મને બીજું કઈ યાદ જ ન આવ્યું કે લ્યો. પૂછી લે ને અચાનક અચાનક પૂછી પૂછી લે. લે એટલે એવું થાય નિરાતે પૂછે ને તો આખી સ્ટોરી કે તમે એવું ત્યાં થાય. જઈને શું શું કર્યું શું ખજરીમાં કોણ કોણ સાથે હતું પણ એવું બધાને પૂછવા બે ત્યાં તને ક્લાસમાં કેટલી 30 ની સંખ્યા હોય તો એ કે વાર આખો લાગે. દી વહી જાય. વાર લાગી જાય એટલે કે આખો દિવસ વહી જાય એટલે ખાલી ઊંચો ઊંચો કેમને પૂછી લીધું હોય એમ બરાબર ગાઈસ તો છે ને હજી કોમેન્ટ આવે છે ગામડામાં તમે લોકોએ બહુ મોજ કરી અને હકીકત અમને પણ છે ને ગામની અત્યારે બહુ યાદ આવે છે બરાબર પિનાલ ઘણા બધા સબસ્ક્રાઇબરો કોમેન્ટ કરે છે બહુ યાદ આવે છે, પણ હજી કપડા રખડે સાવ તો ઠેકાણે નથી. કપડાં પણ આવી ગયા છે મસ્ત ઇસ્ત્રી થઈને જોરદાર રેડી પણ પિનલ ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરે છે તે દાળ ખાખરાની તે રેસીપી આપી દીધી પણ મારી છોલે સલાડની રેસીપી ક્યારે આપીશ અત્યારે આપી દો છોલે સલાડ ક્યારેક બનાવજે લાઈવ બનાવીને આપી દેજે એટલે તમને ખાવા મળે. હા અમને ખાવા મળે ભાઈ છોલે સલાડ ભાઈ યાદ અપાવી દીધું હોય ક્યારેક ક્યારેક રેસીપી માંગે ને તો એ વસ્તુ યાદ આવી જાય એક નંબર વસ્તુ તમે ભાઈ લોકો યાદ જોરદાર અપાવતા રહેજો એટલે અમને હા યાદ અમે આવે. ખાવી અમે હા ક્યારેક ક્યારેક બનાવીએ તો અમુક વસ્તુ અમને ભૂલાઈ ગયું હું બનાવું એમ. પણ તમારી કોમેન્ટ સાંભળી સાંભળી અમને પાછું તાજું થાય રાઈટ તો મજા આવે અને છોલે સલાડની રેસીપી ત્યારે આપીને કોઈને અર્જન્ટ કાંઈ મહેમાન હોય જઈ તો આપણી બનાવવાની વાટ થોડા જોવો બિચારા. તો આપી દે છોલેના ચણા લઈને ગરમ પાણીમાં મસ્ત ફળફળતા પાણીમાં પલાળી દેવાના. તમારે બપોરે જોતો ને તો આગલે દિવસે છે ને તમારે છોલે ચણા પલાળી દેવાના. જેમ પલાળશે ને એમ નરમ અને પોચા સરસ થાય. કઠણ હશે ને તો મજા નહીં આવે. કુકરમાં જેવી રીતે આપણે બાફીએ એવી રીતે સીટી કરી નાખવાની. પછી એની અંદર ટોમેટો કેચઅપ, આદુ મરચીની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મિક્સ કરી અંદર ધાણા અને કાંદાની કટકી ને ટમેટાની કટકી અને ઉપરથી છે ને ઝીણી દાબેલીની સેવ આવે ને સેવ નાખ દેવાની અને ઉપરથી ધાણા. જોરદાર એટલે થઈ જશે મસ્ત મજા છોલે આવે. રેડી થઈ જશે. છોલે ભાઈ મસ્ત છોલે જોરદાર સલાડ છોલે સલાડ ભાઈ એક મસ્ત નંબર રેડી થઈ જાય. તમે લુક્કું ખાવું હોય તો ખાઈ શકો, ડાયટમાં લેવું હોય તો લઈ શકો, મહેમાન હોય ને ફૂલ ડીશ બનાવો તો સાથે સલાડમાં પણ આપણે લઈ શકીએ. મસ્ત બનશે પણ તમારી મસ્ત ડીશ ને ચાર ચાંદ લગાવી દેશે લગાવી દેશે. જોરદાર જબરદસ્ત ખાવામાં એટલું ટેસ્ટી રહેશે. ગાઈઝ તો આજનો દિવસ બહુ લાંબો રહ્યો પણ વ્લોગ છે ને નાનો એવો વિતરો છે. સવારે ફેક્ટરીએ ગયા હતા, કુર્તીનો બધો સ્ટોક લેતા એવા જેટલો રેડી હતો એટલો. પછી છે ને લાડવા સમારોહમાં ગયા હતા, ત્યાં વ્યવસ્થામાં રહ્યા હતા કેમ કે છે ને પાડોશીમાંથી જ હતું એટલે ટોટલી રસોડાની વ્યવસ્થામાં અમે હતા. ત્યાં ઘણા બધા સબસ્ક્રાઈબરો મળ્યા, ફોટા પડાવ્યા અને ત્યાંથી પછી છે ને જનકના 10,000 સબસ્ક્રાઈબર પૂરા છે ને તો એની કેક કટિંગમાં અમે ગયા હતા. ત્યાંથી ઘરે આવીને ભાઈ મસ્ત મજાની પિનાલે રેસીપી આપી તમને છોલે સલાડની. બરાબર, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.